મિત્રો હવે આપણે એક્સરસાઇઝ પર જઈએ તો એક્સરસાઇઝનો પહેલો ક્વેશ્ચન છે, જુઓ શું કહે છે, નીચેની ધાતુને તેમના ક્ષારના દ્રાવણોમાંથી એકબીજાના વિસ્થાપિત ક્રમમાં ગોઠવો. તમે શબ્દ સમજો અહીંયા શબ્દ છે વિસ્થાપિત ક્રમમાં. વિસ્થાપિતનો અર્થ શું થયો? વિસ્થાપન થવું જોઈએ. તમે આમાંથી કોઈ એક ધાતુનો સળિયો લો અને બાકીના ધાતુ આયનના દ્રાવણમાં તે સળિયાને રાખો છો તો એની વચ્ચે રેડોક્સ પ્રક્રિયા થવી જોઈએ. જે ધાતુ આયન છે એ ધાતુમાં રૂપાંતરિત થવી જોઈએ અને જે ધાતુ છે ધાતુ આયનમાં રૂપાંતરિત થવી જોઈએ, એટલે કે રેડોક્સ પ્રક્રિયા થવી જોઈએ. તો આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે બે ધાતુ અને તેના દ્રાવણના તેના આયનો ધરાવતા દ્રાવણ આપેલા હોય તો કઈ ધાતુને કયા ધાતુ આયનના દ્રાવણમાં મૂકવાથી પ્રક્રિયા થાય. તો સામાન્ય રીતે ધાતુના રિડક્શન પોટેન્શિયલના અભ્યાસ પરથી કહી શકીએ કે જે ધાતુ માટેનો રિડક્શન પોટેન્શિયલ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય તે ઓક્સિડેશન કરે અને જે ધાતુનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ વધારે હોય તે પોતાનું શું કરે? રિડક્શન કરે. બરાબર છે. તો જેનો રિડક્શન પોટેન્શિયલ હોય વધારે તે દ્રાવણ તરીકે વર્તે અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય તે સળિયા તરીકે હોય તો પ્રક્રિયા થાય. ફરી એક વાત સમજો. અહીંયા ધારો કે આપણે આ બેનું ઉદાહરણ લઈએ. પહેલા એલ્યુમિનિયમ અને કોપરના સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલનો અભ્યાસ કરીએ તો આપણને સ્પષ્ટ થાય છે કે એલ્યુમિનિયમનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે. જે ઓછો છે એનું શું થાય? ઓક્સિડેશન થાય. અને જે વધારે છે એનું શું થાય? રિડક્શન થાય. રિડક્શનમાં ઇલેક્ટ્રોન મેળવવાના છે એટલે કે ધાતુ આયન સ્વરૂપે હોવો જોઈએ. એટલે કે અહીંયા આકૃતિમાં આપણે જે પાત્ર બતાવ્યું છે, બરાબર છે, ડાયાગ્રામ છે, એની અંદર ધારો કે Cu નું દ્રાવણ હોય અને જો એલ્યુમિનિયમનો સળિયો હોય, બરાબર છે, તો પ્રક્રિયા થાય. બરાબર છે. પણ એનાથી ઉલટું જો તમે કોપરનો સળિયો લો અને એલ્યુમિનિયમનું દ્રાવણ તો પ્રક્રિયા થાય નહીં. રાઈટ. તો આપણે અહીંયા લખી રાખીએ શું? તો કે જેનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય તે સળિયા તરીકે હોવો જોઈએ અને જેનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એ દ્રાવણ સ્વરૂપે હોય તો પ્રક્રિયા થશે. તો તમે જુઓ અહીંયા આપણને જે ધાતુ આપી છે એના સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપણે તો કે EMF શ્રેણી પરથી મેળવ્યા છે. હવે તો કે તેને આપણે ચડતા ક્રમમાં ગોઠવતા જઈએ. તો અહીંયા મેગ્નેશિયમ છે એનું રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો છે તે પહેલા લખ્યું. એના પછીથી એલ્યુમિનિયમ છે, એના પછીથી ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ, એમ આપણે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલને આપણે ચડતા ક્રમમાં આપણે ગોઠવ્યું છે આ રીતે. તો એનો અર્થ એવો થયો કે એ બધામાં સૌથી ઓછો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કોનો છે? તો કે મેગ્નેશિયમ ધાતુનો છે. કેટલો છે? -2.36 વોલ્ટ. એટલે જો મેગ્નેશિયમનો સળિયો લઈએ અને આમાંથી કોઈનું પણ દ્રાવણ લઈએ તો વિસ્થાપન પ્રક્રિયા થાય. એટલે હું આ રીતે દર્શાવું છું. મેગ્નેશિયમના સળિયાને એલ્યુમિનિયમ 3+ Zn2+ Fe2+ અથવા Cu2+ ના દ્રાવણમાં મૂકવામાં આવે તો એ રિડક્શન પ્રક્રિયા થશે. કારણ કે આ બધામાં સૌથી ઓછો રિડક્શન પોટેન્શિયલ આનો છે. મેગ્નેશિયમ કરતાં ઓછો રિડક્શન પોટેન્શિયલ કોનો છે? એલ્યુમિનિયમનો છે. તો એલ્યુમિનિયમનો સળિયો લઈએ અને એને ઝીંકના દ્રાવણમાં નાખો અથવા Fe ના દ્રાવણમાં નાખો અથવા કોપરના દ્રાવણમાં નાખો તો પ્રક્રિયા થશે. ઝીંક ધાતુનો સળિયો લો તો ઝીંક કરતાં ઓછો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કોનો છે? તો કે Fe અને Cu નો છે. માટે ઝીંકના સળિયાને જો તેનાથી વધારે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ધરાવતા Fe2+ અથવા Cu2+ ના દ્રાવણમાં ઉમેરવામાં તો પ્રક્રિયા થાય. તે જ પ્રકારે Fe ના સળિયાને જો તમે કોપરના દ્રાવણમાં નાખો તો પણ પ્રક્રિયા થશે. તો આપણે એને વિસ્થાપિત ક્રમમાં લખવું હોય તો આન્સર શું લખી શકીએ આપણે? મેગ્નેશિયમ ધાતુ નો સળિયો અને એના પછીથી એલ્યુમિનિયમનું દ્રાવણ હોય, ઝીંકનું દ્રાવણ હોય, Fe નું દ્રાવણ હોય કે કોપરનું દ્રાવણ હોય, તેમાં જો ડુબાડવામાં આવે તો પ્રક્રિયા થાય. એટલે એલ્યુમિનિયમના સળિયાને આ ત્રણ દ્રાવણમાં મૂકો તો પ્રક્રિયા થાય. ઝીંકના સળિયાને Fe અથવા કોપરના દ્રાવણમાં મૂકો તો પ્રક્રિયા થશે અને Fe ના સળિયાને કોપરમાં મૂકશો તો પ્રક્રિયા થશે. બીજો ક્વેશ્ચન જુઓ. પ્રશ્ન શું કહે છે? ધાતુ અને રિડક્શન કરતાના પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો. હવે અહીંયા આપણે ફરીથી કોઈ ધ્યાન આપો. આ શું છે? સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ છે. તમને આપી દીધેલા છે. મેં જનરલ આ રીતે લખ્યા છે. શું છે? તો કે પોટેશિયમ Mn+/m એટલે K+/K, Ag+/Ag, Hg2+/Hg, Mg2+/Mg અને Cr2+/Cr. એટલે તમને પોટેશિયમથી લઈને ક્રોમિયમ સુધીના સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલના તમને મૂલ્યો આપી દીધેલા છે. SRP ના મૂલ્યો આપેલા છે. હવે આપણે શું કરીએ? તો કે આપણે એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી દઈએ અને જેમ જ. તો અહીંયા આપણે પોટેશિયમ, પછી મેગ્નેશિયમ, પછી ક્રોમિયમ, બરાબર છે, Hg અને Ag ને આ રીતે આપણે SRP ના ચડતા ક્રમમાં ગોઠવી દીધા છે. હવે ધ્યાન આપો. એવું યાદ રાખો કે જેનો
એસઆરપી વધારે, જેનો એસઆરપી વધારે તેનું રિડક્શન કરવાનું વૃત્તિ કેવી? તે પોતાનું રિડક્શન કરવાની વૃત્તિ કેવી? પ્રબળ. જેની પોતાની રિડક્શન કરવાની વૃત્તિ પ્રબળ હોય એને શું કહેવાય? એ બીજાનું શું કરે? ઓક્સિડેશન કરે. કેવી રીતે કરે? પ્રબળતાથી કરે. એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા છે તેમ કહેવાય. તે જ પ્રકારે જેનો એસઆરપી ઓછો, જેનો એસઆરપી ઓછો એની રિડક્શન કરવાની વૃત્તિ કેવી? ઓછી. એટલે એની પોતાની ઓક્સિજન કરવાની વૃત્તિ કેવી? પ્રબળ. જેની ઓક્સિજન કરવાની વૃત્તિ વધારે હોય, પ્રબળ હોય, એની બીજાનું તો કે રિડક્શન કરવાની વૃત્તિ કેવી હોય? પ્રબળ હોય. પ્રબળ રિડક્શન કરતા. આવું બધું યાદ ના રાખવું તો સિમ્પલ યાદ રાખવું કે જેનો એસઆરપી ઓછો તે પ્રબળ ઓક્સિજન કરતા, જેનો એસઆરપી વધારે એ પ્રબળ ઓક્સિજન કરતા, અને જેનો એસઆરપી ઓછો એ પ્રબળ રિડક્શન કરતા. અહીંયા પોટેશિયમ માટે -293 વોલ્ટ છે. એટલે કે આનો એસઆરપી કેવો છે? સૌથી ઓછો છે. તો જેનો એસઆરપી ઓછો તે પ્રબળ રિડક્શન કરતા છે. તો આ પ્રબળ રિડક્શન કરતા છે તેમ કહેવાય. અને નીચે તરફ જાઓ છો એમ રિડક્શન કરતાનો ગુણ કેવો થશે? ઘટશે. તો સૌથી ઓછું રિડક્શન કરતા કોણ થશે? અહીંયા એજી. એ કેવો થશે? તો કે એ નિર્બળ રિડક્શન કરતા થશે. આ આપેલા 5 માંથી નિર્બળ રિડક્શન કરતા થશે 5 ના સાપેક્ષમાં. તો ચડતા ક્રમમાં ગોઠવો તો શું લખી શકીએ? આન્સર ચડતા ક્રમમાં શું આવે? તો કે સૌથી ચડતા ક્રમમાં છે સૌથી નિર્બળ કોણ છે? એજી છે. બરાબર. એટલે પહેલા આવશે એજી, એજી પછી આવશે એચજી, એની પછી આવશે સીઆર, એની પછી આવશે મેગ્નેશિયમ, અને એની પછી આવશે કે. બરાબર છે. તો આ એનો ચડતો ક્રમ થઈ ગયો એમ કહેવાય. બરાબર છે. ત્રીજો ક્વેશ્ચન જુઓ. શું કહે છે? એ તમે કહે છે કે ઝીંક અને એજી પ્લસ આયન અને કોષ પ્રક્રિયા તમને આપેલી છે. ઝીંક વત્તા 2Ag પ્લસ gives Zn2 પ્લસ Aqueous પ્લસ 2Ag. આપેલ પ્રક્રિયા માટે ગેલ્વેનિક કોષની આકૃતિ દોરી. દર્શાવો કે કયો વિદ્યુત ધ્રુવ નેગેટિવ છે, કોષમાં વિદ્યુત પ્રવાહનું વહન કેવી રીતે થાય છે, અને દરેક વિદ્યુત ધ્રુવ પર થતી રાસાયણિક વ્યક્તિગત રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવો. તો ધ્યાન રાખો, તમને આવડે જ આ પ્રશ્નમાં કશું છે નહીં. તમે અહીંયા જુઓ, અહીંયા ઝીંકનો સળિયો છે અને ઝીંકમાંથી Zn2 પ્લસ બને છે. એનો અર્થ થયો કે આ શું છે? ઝીંક છે, એ ઝીંકનો સળિયો છે, અને આ છે ZnSO4 નું દ્રાવણ છે, એક્વિયસ. અહીંયા Ag પ્લસ આયન નું દ્રાવણ છે, એટલે આ શું છે? Ag પ્લસ આયન નું દ્રાવણ છે, એક્વિયસ. અને Ag નો સળિયો છે અહીંયા, જેમાં Ag પ્લસ આયનના જે આયન દ્રાવણ જે આયનો છે રિડક્શન પામી Ag માં ફેરવાય છે. તો આકૃતિ પૂરી થઈ ગઈ. તો કે અહીંયા ક્ષાર સેતુ છે. ક્ષાર સેતુમાં કોઈ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ હશે. ધારો કે આપણે ઇમેજિન કરો કે અહીંયા KCl નું જલીય દ્રાવણ છે. બરાબર છે. સેમી સોલિડ ફોર્મમાં અગર આગરમાં બનાવેલું દ્રાવણ છે. હવે જ્યારે સર્કિટ પૂરી થાય, બરાબર છે, તો અહીંયા પ્રક્રિયા શું થશે? તો કે અહીંયા જે ઝીંક ધાતુ છે એ તો કે ઓક્સિડેશન પ્રક્રિયા કરશે, અને એને કારણે શું થશે? તો કે એનોડ પર ઝીંક ધાતુના સળિયામાંથી Zn2 પ્લસ આયન ઉત્પન્ન થશે, જે દ્રાવણમાં જશે, અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. આ ઇલેક્ટ્રોન તો કે હવે આ એનોડ થઈ ગયો અને આ કેથોડ થઈ ગયો. જ્યાં ઇલેક્ટ્રોન મુક્ત થયા, બરાબર છે, એને આપણે નેગેટિવ સાઇન વડે દર્શાવીશું. એટલે એનોડ નેગેટિવ છે અને કેથોડ છે કેવો છે? તો કે પોઝિટિવ છે. એનો અર્થ એવો થાય. તો એક પ્રક્રિયા થઈ ગઈ. સારું, હવે ઇલેક્ટ્રોન ક્યાં ગયા? તો કે ઇલેક્ટ્રોન ગયા કેથોડ ઉપર. તો કેથોડ પર કઈ પ્રક્રિયા થાય? તો કે કેથોડ ઉપર તો કે દ્રાવણમાં Ag પ્લસ આયન એનોડ પરથી આવેલા ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી Ag સોલિડમાં ફેરવાય. પ્રક્રિયા દરમિયાન 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા, તો અહીંયા 2Ag પ્લસ 2 ઇલેક્ટ્રોન 2Ag લખી દઈએ. બરાબર છે. તો આખી પ્રક્રિયા થઈ. બરાબર છે. તો હવે તમે વિચારો, આપણે હવે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં જોઈએ તો ઇલેક્ટ્રોનનું વહન ક્યાં થયું? તો કે એનોડ થી કેથોડ થયું. હવે તો કે હવે ઇલેક્ટ્રોનનું વહન અહીંયા કેવી થાય છે? તો કે આયન સ્વરૂપે થાય છે. અહીંયા આયન સ્વરૂપે થાય છે. જો આપણે વિદ્યુત પ્રવાહની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનું વહન જે દિશામાં નથી, વિરુદ્ધ દિશામાં, તો કે વિદ્યુતનું વહન હોય. બરાબર છે. તો તમે અહીંયા જુઓ, એ પ્રશ્ન સંદર્ભમાં જોઈએ. પહેલો પ્રશ્ન શું કહે છે કે કયો વિદ્યુત ધ્રુવ નેગેટિવ છે? તો આપણો પહેલો આન્સર શું આવશે? આન્સર નંબર 1
આન્સર નંબર 1 શું આવશે તો કે જે ઝીંકનો સળિયો છે એ કેવો છે નેગેટિવ છે બરાબર છે એના પછીથી બીજો આન્સર જોઈએ આન્સર નંબર 2 વિદ્યુત પ્રવાહનું વહન કીધું છે કોષમાં પ્રવાહનું વહન કઈ દિશામાં થાય છે તો બાહ્ય પરિપથમાં વિદ્યુત વહન કઈ થશે તો કે ઇલેક્ટ્રોનનું વહન એનોડથી કેથોડ તો બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનું વિદ્યુત પ્રવાહનું વહન ક્યાં થશે કેથોડથી એનોડ તરફ જશે તો આપણે લખીશું અહીંયા કે બાહ્ય પરિપથમાં વિદ્યુતનું વહન એનોડથી કેથોડથી એનોડ તરફ બરાબર છે આપણને વાહકના સંદર્ભમાં પૂછ્યું છે તો શું લખાય આપણે તો કે Ag થી Zn તરફ Ag થી ઝિંક તરફ થાય છે તેમ કહેવાય બરાબર છે હવે આંતરિક પરિપથમાં જોઈએ આંતરિક પરિપથમાં વિદ્યુતનું વહન આ ઇન્ટરનલ સર્કિટ છે તો વિદ્યુત પ્રવાહનું વહન એક જ દિશામાં થાય તો અહીંયા કેથોડ થી એનોડ તરફ છે તો હવે શું થશે એનોડ થી કેથોડ તરફ વહન થશે બરાબર છે એટલે તમે Zn2 થી Cu2 લખો તો પણ ચાલે બરાબર છે અથવા તમે Zn2 થી Cu2 લખો તો પણ ચાલે એટલે વહન લખો Zn2 થી Cu2 વધારે સારું રહેશે અથવા ઝીંકના સળિયાથી કોપરનો સળિયો લખો તો ખોટું નથી પણ આનો દ્વારા વહન થાય છે એટલે આપણે લખ્યું Zn+ સુધી Cu2 તરફ વહન થાય છે છેલ્લો પ્રશ્ન તો કે આન્સર નંબર 3 પ્રત્યેક વિદ્યુત રૂપ પર થતી વ્યક્તિગત રાસાયણિક પ્રક્રિયા તો એનોડ પરની અને કેથોડ પરની વેરી ઈઝી ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 4 જોઈએ શું કહે છે તમને અહીંયા જુદા જુદા બે તો કે કોષ પ્રક્રિયા આપેલી છે અને પ્રત્યેક કોષ પ્રક્રિયા માટે તમારે E0 સેલ ડેલ્ટા G0 અને K નું મૂલ્ય શોધવાનું છે દાખલો તૈયાર કરીને રાખ્યો છે સમય ના બળે એટલા માટે તો ધ્યાન આપો તમે અહીંયા જુઓ તો અગર મારે ડેલ્ટા G0 શોધવું હોય તો ડેલ્ટા G0 સૂત્ર શું છે કે ડેલ્ટા G0 બરાબર -NF E0 અથવા E0 સેલ આપ તો 0 ના બોલાય નોટ બોલાય તો ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ થાય અગર મારે આ શોધવું હોય તો પહેલા મારે શું શોધવું પડે E0 સેલ શોધવું પડે એટલે કે આપેલ ગેલ્વેનિક કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવો પડે સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ ફાઇન્ડ કરવો પડે તો એના માટે શું કરવું પડે તો કે પ્રક્રિયામાં ભાગ લેતા જે ધાતુઓ છે એના તો કે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો જોઈએ તો અહીંયા ક્રોમિયમ છે અને કેડમિયમ છે તો એમના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો બરાબર છે EMF શ્રેણી પરથી તમારે લેવાના છે હા તમને કેડમિયમનું મૂલ્ય આપેલું નથી બરાબર છે પણ આપણે તો કે રેફરન્સ બુકના માધ્યમથી આપણે એને મેળવેલું છે તો કે -0.40 વોલ્ટ છે બરાબર છે એક્ઝામ તમને આ બે આપેલા છે ડાયરેક્ટ પ્રશ્ન નહીં પૂછે તમારે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ગોખવાના નથી તમને આપેલા જ હશે તો ધારો કે આ બંને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે તો એ મારે શું શોધવું પડે પહેલા E0 સેલ શોધવું પડે તો E0 સેલ બરાબર આપણે કહે છે કે E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ તો અહીંયા કેથોડ કોણ અને એનોડ કોણ તો જેની પર રિડક્શન થતું હોય જે રિડક્શન કરે કેથોડ પરની પ્રક્રિયા છે તો તમે અહીંયા જુઓ અહીંયા CD2 થી CD માં ફેરવાય એટલે રિડક્શન પ્રક્રિયા થઈ તો CD અને આ જે છે આ મૂલ્ય બરાબર છે એ આપણું શું થઈ ગયું કેથોડ પરનું મૂલ્ય થઈ ગયું અને બીજું છે શું થઈ ગયું તો કે એનોડ પરનું મૂલ્ય થઈ ગયું તો કેથોડ પરનું મૂલ્ય -0.40 એનોડ પરનું સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કેટલું -0.74 માઇનસ પ્લસ 0.74 -0.40 તમે એને બાદબાકી કરો એટલે તમને 0.34 વોલ્ટ મળે હવે આ E0 સેલ મળી ગયો હવે આપણે શોધવું છે ડેલ્ટા G0 તો ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ બરાબર છે એમાં n કેટલો લેવાનો આ અગત્યનું છે તો તમે જુઓ અહીંયા 3 દુ 6 ઇલેક્ટ્રોન અહીંયા પણ 3 દુ 6 એટલે કે 6 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એટલે 6 ઇલેક્ટ્રોન મેળવાય છે તો n બરાબર 6 માઇનસ આગળ રાખવાનું છે 6 f નો તો કે અચળાંકનું મૂલ્ય 6500 કુલમ અને E0 સેલનું મૂલ્ય જે શોધ્યું તે મૂકી દીધું તો ડેલ્ટા G0 થઈ ગયો તમારી પાસે -1,96,860 જૂલ તમે આને કિલો જૂલમાં ફેરવો તો પણ ઠીક છે ના ફેરવો તો પણ ચાલે જૂલમાં આન્સર આપણો ખોટો નથી બરાબર છે પણ તો અહીંયા કિલો જૂલમાં ફેરવો અને પાછું અહીંયા જૂલમાં લાવવો જ પડે એટલે આપણે અહીંયા કિલો જૂલમાં લખવાની કોઈ જરૂર છે નહીં હવે મારે શોધવું છે કે તો આપણે સંબંધ ખબર છે કે ડેલ્ટા G0 બરાબર -RT નેચરલ log K હવે હું નેચરલ લોગને કાઢી નાખું તો શું થઈ જાય log
તો કે બેઝ 10 થઈ જાય તો મારે 2.303 મૂકવું પડે. એટલે આપણું ઓરિજિનલ સૂત્ર શું થયું? ડેલ્ટા જી 0 બરાબર અથવા ડેલ્ટા જી નોટ બરાબર -2.303 RT log K. તો 2.303 R ની વેલ્યુ જૂલમાં લેવાની 8.314. ટેમ્પરેચર તમને ના આપ્યું હોય તો 298 લઈ લેવાનું, કારણ કે આપણે પ્રમાણિત કન્ડિશનમાં જ આપણે પ્રક્રિયા કરીએ છીએ. અને log K. તો હવે આ બધામાં log K સૂત્ર કરતા કરું તો સિમ્પ્લિફિકેશન આવું આવશે, એટલે કે આ માઇનસ માઇનસ ક્રોસ થઈ જશે, આ નીચે આવશે, બરાબર છે. અને એનું સિમ્પ્લિફાઈ કરશો તો તમને આટલું મૂલ્ય મળશે. જેનો એન્ટીલોગ શોધશો તો તમને આ મૂલ્ય મળશે. બહુ જ સરળ દાખલા છે, માત્ર મહેનત કરવાની જરૂર પડશે તમારે. ક્વેશ્ચન નંબર 5 જો 200 સોરી પહેલા આપણે ક્વેશ્ચન નંબર 4 નો સેકન્ડ પાર્ટ પણ જોઈએ. પહેલા અહીંયા શું કહે છે? તો કે પેલા જેવો સમ છે, જાતે જ કરવા આપવાનો હતો, પણ થયું કે લાવ આપી દઈએ, પણ જાતે કરવા પ્રયત્ન કર્યો. અહીંયા શું છે? જુઓ, તમને આટલું ઇક્વેશન આપેલું જ છે ઓલરેડી, અને તમારે આગળ કર્યા પ્રમાણે તમારે ઇનોટ સેલ, ડેલ્ટા જી નોટ અને કે શોધવાના છે. ફરી એક વખત ઇનોટ સેલ શોધવો હોય, બરાબર છે, તો મારી પાસે સૂત્ર શું છે? ઇનોટ સેલ બરાબર રિડક્શન કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ. એટલે કે તમને સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ પેલા તમારી પાસે હોવા જોઈએ. એક્ઝામ તમને આપેલા હશે, અહીંયા તમારે EMF શ્રેણી પરથી મેળવવાના છે. તો સિલ્વર અને Fe માટે Fe3 + Fe2 માટે તમને સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. તો ઇનોટ સેલ બરાબર શું લખાય? સ્ટાન્ડર્ડ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ, અથવા ઇનોટ RC માઇનસ ઇનોટ RA, બરાબર છે. તો એ કેથોડ તરીકે કોણ મળશે? જેનું રિડક્શન થશે. તો તમે જો અહીંયા રિડક્શન કોણ થાય છે? Ag + તો Ag માં થાય છે. તો એ 0.80 માઇનસ 0.77 એ તમને 0.03 વોલ્ટ મળે છે. હવે ઇનોટ સેલ મળી ગયો, બરાબર છે. તો ડેલ્ટા જી મેળવવા માટે શું કરવું પડે? સૂત્ર જોઈએ તો ડેલ્ટા જી નોટ બરાબર -NF ઇનોટ સેલ. તો n નું મૂલ્ય કેટલું આવશે અહીંયા? તો કે Fe2 માંથી Fe3 અને Ag માંથી Ag ફેરવાય છે. એનો કે એક ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય. n બરાબર 1, F 96500 ઇનોટ સેલ તમને મૂલ્ય મળેલું છે. સિમ્પ્લિફાઈ કરો તમને ડેલ્ટા જી નોટ મળી જશે. હવે કે માટે ડેલ્ટા જી ની કેનો સંબંધ શું છે? તો ડેલ્ટા જી નોટ બરાબર -RT, નેચરલ લોગ કે નેચરલ લોગ ને તમે કાઢી લો તો 2.303 મેળવવું પડે, બરાબર છે. હવે અહીંયા ડેલ્ટા જી ની કિંમત મૂકો, અહીંયા R ની વેલ્યુ મૂકો, અહીંયા T ની વેલ્યુ મૂકો, લોગ કે સૂત્ર કરતા કરો, બરાબર છે. તો તમને આ માઇનસ માઇનસ તો પ્લસ થઈ ગયો ઓલરેડી. તો લોગ કે સૂત્ર કરતા કરો તો 2895 નો 2.303 R ની વેલ્યુ અને T ની વેલ્યુ મૂકી દીધી. તો લોગ કે નું સિમ્પ્લિફિકેશન, લોગ કે કેટલું મળ્યું? કે 0.5074. એનો એન્ટીલોગ લો તો તમને મળશે 3216, બરાબર છે. પણ એન્ટીલોગમાં આપણે શું કરીએ છીએ? તો કે લેફ્ટ સાઈડ થી એક ડિજિટ ને છોડીને પોઈન્ટ મૂકીએ છીએ. એટલે અહીંયા આપણે પોઈન્ટ મૂકીશું તો 3.216 જવાબ આવશે. અહીંયા 10 ની 0 ઘાત તો 1 થઈ જશે, એટલે આપણે મૂલ્ય ખાલી આટલું જ મળશે, બરાબર છે. ઝડપથી એટલા માટે લીધું કે આપણે આગળ કરીએ એવો જ દાખલો છે. એના પછી જુઓ ક્વેશ્ચન નંબર 5. એમાં તમને 4 પ્રશ્નો આપેલા છે. એમાંનો પહેલો પ્રશ્ન, તમને આપેલ કોષના સાંકેતિક નિરૂપણ પરથી તમારે નળ સમીકરણ બનાવવાનું છે અને બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ E સેલ શોધવાનો છે. સારું, તો આપણને નળ સમીકરણ ખબર છે. નળ સમીકરણ શું છે? તો કે નળ સમીકરણ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ બરાબર પ્રમાણિત કોષનો પોટેન્શિયલ માઇનસ 0.059 અપોન n. તો આગળ વોલ લખી શકો છો, પણ વાંધો નહીં, આપણે બુકમાં આટલું જ આપી છે તો 0.59 સુધી રાખીશું. 0.59 log એનોડ પરના દ્રાવણની સાંદ્રતા છેદમાં કેથોડ પરના દ્રાવણની સાંદ્રતા. હવે આપણે ડાયરેક્ટ લખી દીધું. હવે આપણે આઈડિયા આવી ગયો છે કે ક્યાં શું લેવાનું છે. તો એનોડ પરનું દ્રાવણ કયું છે? Mg2+ નું છે, એટલે અહીંયા લખી દઈએ Mg2+ આયન. કેથોડ તરીકે કોણ છે? તો કે કેથોડ પર Cu2+ આયનનું દ્રાવણ છે. બંનેની ઘાત તો કે સરખી છે, એટલે આપણે કશું ઉમેરવાનું છે નહીં. તો મારે પહેલા ઇનોટ સેલ મેળવવો પડશે. તો આપણે ઇનોટ સેલ મેળવવો હોય તો લખીશું આપણે અહીંયા શું? તો કે ઇનોટ સેલ એના બરાબર ઇનોટ રિડક્શન કેથોડ માઇનસ ઇનોટ રિડક્શન એનોડ. સારું, અહીંયા આપણે જસ્ટ પ્રક્રિયા લખીએ સમજવા માટે. હજુ પણ આપણે તો કે આપણે સ્કોલર નથી થઈ ગયા કે આપણે બધું યાદ રહે, તો આપણે અહીંયા લખીએ. અહીંયા એનોડ પરની પ્રક્રિયા કઈ થઈ? તો કે એનોડ પર શું થયું? તો કે Mg સોલિડ માંથી Mg2+ બન્યો, +2 ઇલેક્ટ્રોન મુક્ત થયા. કેથોડ પર શું થયું? તો કે દ્રાવણમાં રહેલ Cu2+ આયન 2 ઇલેક્ટ્રોન મેળવી કોપરમાં ફેરવાય છે, બરાબર છે. સારું, તો હવે અહીંયા કેથોડ પર તરીકે Cu છે, તો Cu નું મૂલ્ય કેટલું છે? 0.34 વોલ્ટ છે.
માઇનસ એનોડ પરનું મૂલ્ય કેટલું છે તો કે માઇનસ 2.37 વોલ્ટ. તો 2.37 વત્તા 34 એટલે આખું પ્લસ થઈ જશે. હું ડાયરેક્ટ જવાબ મૂકું છું એટલે આ પ્લસ થઈ ગયો, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. તો 7 ને 4 11 1 વધી 1 3 ને 3 6 ને 1 7 એટલે 2.71 વોલ્ટ ઈ નોટ સેલ પ્રમાણિત પોસ્ટ પોટેન્શિયલ મળશે. હવે તમને નળ સમીકરણ જે માંગેલું એ મળી ગયું. હવે આપણે એની અંદર કિંમતો મૂકીને ઈએમએફ મેળવીએ તો એના માટે શું કરવું પડશે તો કે ઈ નોટ સેલ નું મૂલ્ય કેટલું છે અહીંયા તમે જુઓ 2.71 તો 2.71 વોલ્ટ માઇનસ 0.059 અપોન n બરાબર કેટલો આવશે ફક્ત 2 આવશે. mg માંથી mg2 cu2 cu એટલે કે 2 નો ફેરફાર થાય છે. અહીંયાથી પણ તમને ખ્યાલ આવી જાય. log mg2 i ની સાંદ્રતા કેટલી આપેલી છે 10 ની -3 ઘાત આપેલી છે. 10 ની -3 અને નીચે 10 ની -4 ઘાત આપેલી છે. આ રીતે આ કેન્સલ કરી નાખીએ તો 10 ઘાત થઈ જાય અહીં ગાડી બરાબર છે. નીચે લખીએ આપણે ચલો તો ઇઝ ઇક્વલ ટુ 2.71 માઇનસ 0.0295 log 10 એટલે 1 થઈ જાય તો ઇઝ ઇક્વલ ટુ 2.71 માઇનસ 0.0295 આટલાને બાદ કરો તો ડાયરેક્ટ જવાબ લખી દો કેટલો આવશે 2.68 જવાબ આવશે. 2.68 વોલ્ટ જવાબ આવશે. હવે પછીના ત્રણ જે આમાં પેટા પ્રશ્નો આપેલા છે એ તમારે જાતે કરવાના છે. હું એક વખત બોર્ડ ભરીને તમને બતાવી દઈશ, સમજાવું નહીં બરાબર છે. જાતે સોલ્વ કરજો, ના ખબર પડે તો પછી અંદર જોજો. અને ચોથા નંબરનો ક્વેશ્ચન થોડોક અટપટો છે પેટા ક્વેશ્ચન, એનો આપણે જોઈશું વ્યવસ્થિત રીતે. મિત્રો હવે આપણે બીજા દાખલા જોઈએ. આ જ પ્રકારના છે, હું એકદમ શોર્ટમાં સમજાવીશ બરાબર છે. તમારે જાતે કરવાના છે, ના ખબર પડે તો તમે જોજો બરાબર છે. જો બીજો ક્વેશ્ચન શું કહે છે તમને એવું સાંકેતિક નિરૂપણ આપેલું છે. નિરૂપણ પરથી સ્પષ્ટ છે કે એક કેવો છે તો કે એક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લીધેલો છે. હા બરાબર છે. અહીંયા પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે કારણ કે એક મૂળ છે. સારું, તો એક તરફ Fe સોલિડ છે જે એનોડ તરીકે વર્તે છે બરાબર છે. તમને આ બે મૂલ્ય ઈએમએફ પરથી મળી જશે, ઈએમએફ શ્રેણી પરથી. તો સૌપ્રથમ શું કરવું પડે, નોન સમીકરણનો ઉપયોગ કરવો હોય તો જો નોન સમીકરણ પહેલા લખી દઈએ આપણે. સૂત્ર શું થાય, ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ 0.059 અપોન n log એનોડ પરના દ્રાવણની સાંદ્રતા છે તમારે કેથોડ પરના દ્રાવણની સાંદ્રતા. આ અધૂરું સૂત્ર છે, યાદ રાખજો. અમુક દાખલાની અંદર તમે આટલું મૂકીને આવશો ને તો તમારો જવાબ ખોટો પડશે બરાબર છે. તો એનોડ અને કેથોડ પરની પ્રક્રિયા હંમેશા લખવાનો આગ્રહ રાખજો મિત્રો. જો તમે જુઓ આપણે એવું લખીએ છીએ કે log પછી શું લખાય તો કે log પછી આપણે શું લખીએ છીએ QC પ્રક્રિયા ભાગફળ એટલે કે નિપજોની સાંદ્રતા સિગ્મા પ્રક્રિયાની સાંદ્રતા. તો અહીંયા Fe2+ આયન છે અને H2 ગેસ છે. તો વાયુમય કોઈ પણ પદાર્થ હોય સાંદ્રતાને આપણે દબાણ તરીકે લઈએ છીએ તો લખાઈશું Fe2+ આયનની સાંદ્રતા ઇન્ટુ H2 વાયુનું દબાણ છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. અહીંયા Fe સોલિડ છે એ તો 1 લઈએ છીએ એટલે લખતા નથી, અને પછી શું લખ્યું તો કે H+ ની સાંદ્રતાનો વર્ગ. સારું, અહીંયા પ્રેશર ઓફ H2 કેટલો છે પહેલા તો તમે આ સમીકરણ લખ્યું. હવે ઈ નોટ સેલની જરૂર પડી તો તમે ઈ નોટ સેલ બરાબર રિડક્શન કેથોડ માઇનસ રિડક્શન એનોડ, ઈ નોટ રિડક્શન કેથોડ માઇનસ ઈ નોટ રિડક્શન એનોડ પરથી તમે આ મૂલ્ય લઈ આવ્યા બરાબર. કેવી રીતે લઈ આવ્યા તો કે આ પ્રક્રિયા એનોડ પરની છે, આ કેથોડ પરની પ્રક્રિયા છે. તો કેથોડ માટેનું મૂલ્ય 0, એનોડનું મૂલ્ય જે તમને આપેલું છે Fe નું તે લેવાનું છે રાઈટ. તમને આ મળી ગયું અહીંયા સુધી. હવે ઈ નોટ સેલની કિંમત મૂકી દઈએ. n કેટલો તો કે પ્રક્રિયા દરમિયાન 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે એટલે n બરાબર 2 log Fe2+ ની સાંદ્રતા 10 ની -3 ઘાત. પ્રેશર ઓફ H2 1 બાર છે એટલે એક જ છે એટલે લખવાની જરૂર નથી. H+ ની સાંદ્રતા 1 આપેલી છે, 1 નો સ્ક્વેર થશે બરાબર છે. તો 1 નો સ્ક્વેર 1 જ થાય એટલે સિમ્પ્લિફાઈ કરો log 10 ની -3 ઘાત એટલે શું થઈ જાય -3 થઈ જશે કારણ કે log 10 કિલો છે 1 છે. હવે સિમ્પ્લિફાઈ કરી નાખો. બીજો ક્વેશ્ચન જુઓ, એ પણ આના જેવો છે, સેમ ટુ સેમ, કોઈ ફરક નથી અહીંયામાં બરાબર છે. અહીંયા H+ છે એ 1 આપેલો છે, અહીંયા H+ 0.02 આપેલો છે એટલે કે બિન પ્રમાણિત તો કે તમને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આપેલો છે. બાકી બધું એનું એ જ છે. આનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય તમે ઈએમએફ શ્રેણી પરથી મેળવશો બરાબર છે. આ તો 0 જ થશે બરાબર છે. સારું, તો એનોડ પરની પ્રક્રિયા લખી, કેથોડ પરની પ્રક્રિયા લખી, કોષ પ્રક્રિયા લખી અને કોષ પ્રક્રિયા લખ્યા પછીથી નોન સમીકરણ લખ્યું. તો નોન સમીકરણ શું થાય, ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ 0.059 અપોન n log નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. તો નિપજની સાંદ્રતા એટલે NH2+ આની સાંદ્રતા ઇન્ટુ પ્રેશર ઓફ હાઇડ્રોજન અપોન SN સોલિડ છે લખતા નથી H+ આની સાંદ્રતાનો વર્ગ
બરાબર છે. અહીંયા પણ પ્રેશર ઓફ હાઇડ્રોજન 1 આપેલો છે, બરાબર છે. જો અહીંયા 1 ની જગ્યાએ 1.5 કે 2 બાર આપેલો હોય તો ત્યારે મારે ત્યાં 2 લખવું પડે, બરાબર છે. ઓકે, હવે એની અંદર કિંમત મૂકી દો. E0 સેલનું મૂલ્ય તમે મળ્યું 0.14 માઇનસ 0.59 અપોન અહીંયા 2 નો ફેરફાર થાય છે ઇલેક્ટ્રોન, એટલે 2 લખ્યા log Sn2 પ્લસ ની સાથે 0.05 પ્રેશર ઓફ હાઇડ્રોજન 1 અને H પ્લસ ની સાથે 0.02 એનો વર્ગ થયો. સિમ્પ્લિફિકેશન કરો એટલે તમને જવાબ મળી જશે. આગળ બીજા ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 5 જેના 4 પ્રશ્નો છે એમાં છેલ્લો પ્રશ્ન અને IMP ક્વેશ્ચન ધ્યાન આપજો. અહીંયા તમને સાંકેતિક નિરૂપણ આપેલું છે. સાંકેતિક નિરૂપણ જોતા આપણને સ્પષ્ટ થાય છે કે બંને તરફ પ્લેટિનમ છે, એટલે કે બંને તરફ આપણને વિદ્યુત ધ્રુવ આપેલા છે, વાયુમય વિદ્યુત ધ્રુવ છે. અહીંયા પ્રવાહી છે, બ્રોમિન થી બનતો વિદ્યુત ધ્રુવ છે, અહીંયા હાઇડ્રોજન થી બનતો વિદ્યુત ધ્રુવ છે. ધ્યાન આપજો ભાઈ. હવે એના માટે તો કે બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય તમને આપી દીધેલા છે. હવે તમે અહીંયા જુઓ, બંને માટે આપણે એનોડ અને કેથોડ પરની પ્રક્રિયા લખી, બરાબર છે. અહીંયા આ એનોડ પરની પ્રક્રિયા છે અને આ કેથોડ પરની પ્રક્રિયા છે. તો એનોડ પર ઓક્સિજન થાય તો Br માઇનસ 1 ઇલેક્ટ્રોન મુક્ત કરી Br પરમાણુમાં ફેરવાય, તો 2 Br માઇનસ શું કરે, 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે અને Br2 અણુમાં ફેરવાય, રાઈટ. એ જ પ્રકારે H પ્લસ આયન ઇલેક્ટ્રોન મેળવી, એક H પ્લસ 1 ઇલેક્ટ્રોન, 2 H પ્લસ 2 ઇલેક્ટ્રોન મેળવીને H2 માં ફેરવાય. ટોટલ પ્રક્રિયા લખીએ, 2 ઇલેક્ટ્રોન કેન્સલ, તો એનું સિમ્પ્લિફિકેશન કંઈક આ રીતે થાય. હવે નન સમીકરણ લખીએ તો E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 અપોન log નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. ધ્યાન આપજો. તો અહીંયા તો કે નિપજમાં કોણ છે, તો કે Br2 ની સાંદ્રતા બરાબર છે, Br2 લિક્વિડ છે, Br2 ની સાંદ્રતા ઇન્ટુ H2 ની H2 વાયુ છે એટલે પ્રેશર ઓફ હાઇડ્રોજન ગેસ, પાર્શિયલ પ્રેશર ઓફ હાઇડ્રોજન ગેસ અપોન Br માઇનસ ની સાંદ્રતાનો વર્ગ છેદમાં H પ્લસ ની સાંદ્રતાનો વર્ગ. હવે Br2 ની સાંદ્રતા કેટલી આપી છે આપણને, તો કે Br2 પ્રવાહીની વાત કરી છે. અહીંયા Br2 પ્રવાહીની વાત કરી છે, તો પ્રવાહી પદાર્થ જલીય દ્રાવણ નથી, તો પ્રવાહી કે ઘન પદાર્થની સાંદ્રતા 1 લઈએ છે, તો અહીંયા Br2 ની જગ્યાએ 1 લખાશે. પ્રેશર ઓફ હાઇડ્રોજન તો કે અહીંયા આપણે નથી આપેલી, 1 બાર જ લેવાનું છે, બરાબર છે. એના પછીથી Br માઇનસ સાંદ્રતા કેટલી છે, તો કે 0.0 અને 10 ની માઇનસ 2 ની 2 ઘાત અને H ની સાંદ્રતા 0.03 એટલે 3 ગુણ્યા 10 ની માઇનસ 2 આખાની 2 ઘાત, બરાબર છે. હવે એનું સિમ્પ્લિફિકેશન કરવાનું છે. તો જો અહીંયા 10 ની 4 ઘાત, અહીંયા પણ 10 ની 4 ઘાત, બંનેને ઉપર લઈ લો, 10 ની 4 ગુણ્યા 10 ની 4 બરાબર 10 ની 8 ઘાત, 3 નો વર્ગ 9 એટલે 9 લખી દીધું, બરાબર છે. E0 સેલનું મૂલ્ય આપણે શોધવાનું છે, તો E0 સેલ બરાબર તમે સમીકરણ લખીને તમને તરત ખ્યાલ આવે કે E0 સેલ શોધવાનું છે, તો એની બાજુમાં શોધી નાખવાનું. E0 સેલ બરાબર રિડક્શન કેથોડ માઇનસ રિડક્શન એનોડ, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ એનોડ. તો કેથોડ તરીકે છે H પ્લસ આયન એટલે કે એની પોટેન્શિયલ કેટલું 0, આનું 1.08 એટલે માઇનસ 1.08 વોલ્ટ આવશે, બરાબર છે. હવે કિંમતો મૂકીને સાદું આપો એટલે તમને જવાબ મળશે -1.29 વોલ્ટ. જાતે કરી લેજો આ તો. હવે બીજો પ્રશ્ન છે, કંઈક પ્રશ્નો છે કે બટન સેલ કે જેનો કાંદા ઘડિયાળ વગેરેની અંદર તો કે બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે, તે બટન સેલમાં થતી પ્રક્રિયા નીચે મુજબ આપેલી છે. આપેલ પ્રક્રિયા માટે તો કે મુક્ત ઉર્જા ફેરફાર અને E0 સેલનું મૂલ્ય તમને ગણવાનું કીધેલું છે. હવે તમને આ મૂલ્ય આપેલા નથી, પણ જો એક્ઝામ પ્રશ્ન પૂછાય તો તમને બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા હશે. મિત્રો અહીંયા Ag માંથી Ag બને છે, પણ તમે તે વખતે તો કે Ag પ્લસ ઓબ્લિક Ag વાળા રિડક્શન પોટેન્શિયલનો ઉપયોગ કરી શકો નહીં, પરંતુ આના માટે તો કે AgO માંથી Ag2O માંથી Ag બનતો હોય છે ત્યારે પાણી પણ અંદર પ્રક્રિયામાં ભાગ લે છે, બરાબર છે. તો તે વખતે એનો પોટેન્શિયલ અલગ આવશે, જે તમને પરીક્ષામાં આપેલો હશે, ઠીક છે. હવે તો કે એનોડ પરની પ્રક્રિયા લખી દઈએ પહેલા, તો Zn/Zn2++2 ઇલેક્ટ્રોન. કેથોડ પરની પ્રક્રિયા લખીએ, તમે એકલું Ag2O લખો, એકલું Ag લખો તો O નું શું કરવાનું છે, તમારે H2O કમ્પલસરી લેવો પડશે ત્યારે, અને એનું મૂલ્ય કેટલું છે 0.344. હવે એનું સિમ્પ્લિફિકેશન કરતો ઇલેક્ટ્રોન કેન્સલ, Zn સોલિડ વત્તા Ag2O વત્તા H2O gives Zn2++2Ag+2OH માઇનસ. ધ્યાન આપજો ભાઈ. અહીંયા તો કે હવે આનું નલ સમીકરણ, અહીંયા નલ સમીકરણ જરૂર નથી, સીધું તમને E0 સેલ અને ડેલ્ટા જી પૂછ્યો છે. તો E0 સેલ કેવી રીતે થાય, તો કે E0 સેલ બરાબર સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ માઇનસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. તો રિડક્શન પોટેન્શિયલ એનોડનો કેટલો છે, એનોડ કોણ છે, જીન છે, તો એનું મૂલ્ય કેટલું છે -0.76, અને કેથોડ પર કોણ છે, તો કે Ag2O Ag જ વર્તે છે, તો 0.344. તો તમને E0 સેલ મળી જશે 1.104 વોલ્ટ, રાઈટ. હવે ડેલ્ટા જી શોધવાનું સૂત્ર શું છે, તો કે ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ. n શું છે, તો
તો કે પ્રક્રિયા થતા ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલાનો ફેરફાર થાય છે? 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. F 66500 ઇનવર્ટ સેલ તમને મળી ગયું છે. સિમ્પ્લિફિકેશન કરો, જૂલમાં જવાબ રાખશો તો પણ ચાલશે, અને કિલો જૂલમાં કરો તો શું કરવું પડે? તો કે આપણે 3 તો કે દશાંશ ચિહ્ન આગળ લઈ અને આપણે 213 કિલો જૂલ તરીકે લખી શકીએ છે. આપણે ક્વેશ્ચન નંબર 8 જોઈએ. ક્વેશ્ચન નંબર 8 શું કહે છે? 0.20 મોલર KCl ના દ્રાવણની વાહકતા 298 કેલ્વિન તાપમાને તમને આપેલી છે. તમારે મોલર વાહકતા લેમ્બડા એમ શોધવાની છે. ધ્યાન આપો. તો લેમ્બડા એમ બરાબર શું થાય? તો કે વિશિષ્ટ વાહકતા કપ્પા ગુણ્યા 1000 છેદમાં મોલારિટી. તમને અહીંયા શું આપેલું છે તમે જુઓ. તમને અહીંયા મોલારિટી આપી દીધેલી છે. મોલારિટી તમને આપેલી છે 0.20 મોલર. વાહકતા K આપેલી છે 0.0248 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. હવે વાહકતા એટલે વાહકતા એટલે G પણ થાય, રાઈટ? તો તે વખતે અહીંયા શું હોત? ઓમ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. આ ઓમ ઇન્વર્સ છે, પણ તરત ખ્યાલ આવી જાય કે કપ્પા આપેલું છે. બસ કિંમત મૂકો સાથે બાબુ. તો K કેટલો છે? તો કે 0.0248 ઇન્ટુ 1000 અપોન મોલારિટી. મોલારિટી છે 0.20 મોલર. સિમ્પ્લિફાય કરો અહીંયા, બરાબર છે? ડાયરેક્ટ તો અહીંયા 100, અહીંયા શું થશે? 124 થશે. અહીંયા 3 0 કેન્સલ થશે, પોઈન્ટ અહીંયા કેન્સલ થશે, એટલે 124 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ જવાબ મળશે. એના પછીનો ક્વેશ્ચન જો શું કહે છે? 0.001 મોલર KCl ના દ્રાવણ માટે અવરોધ 1500 ઓહ્મ છે. જો આ જ સાંદ્રતા ધરાવતા દ્રાવણની વાહકતા તમને આપેલી હોય તો કોષ અચળાંક શોધવાનો છે. હવે ધ્યાન આપો. કોષ અચળાંક અને વિશિષ્ટ વાહકતાનો સંબંધ થતું કોઈ સૂત્ર તમને યાદ છે? તો કે હા, સૂત્ર શું હતું? તો કે વિશિષ્ટ વાહકતા K બરાબર G ઇન્ટુ G સ્ટાર. પણ G એટલે શું? વાહકતા એટલે શું? 1/છેદમાં અવરોધ. વિશિષ્ટ વાહકતા એટલે કે તો આપણે G સ્ટાર શોધવાનો છે, કોષ અચળાંક. તો G સ્ટાર બરાબર શું થાય? K ઇન્ટુ R. તમને અહીંયા શું આપે છે? જુઓ, તમને R આપી દીધેલો છે. કેટલો છે? 1500 ઓહ્મ. તમને R બરાબર 1500 ઓહ્મ આપી દીધેલો છે. વિશિષ્ટ વાહકતા K પણ આપી દીધેલી છે. કપ્પાનું મૂલ્ય આપેલું છે કેટલું? 0.146 ઇન્ટુ 10⁻³ સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. એ તો અહીંયા એકમ ખાસ જોવાનો. જો અહીંયા મીટર ઇન્વર્સ હોત તો મારે સેન્ટીમીટરમાં ફરવું પડત. અહીંયા સિમ્પલ આપેલું છે. તો બસ કિંમત મૂકો બંનેની અંદર અને સાથે ભાગો. તો K બરાબર 0.146 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 1500. આ બધાનું જે સિમ્પ્લિફિકેશન આવશે, બરાબર છે, કેટલા સેન્ટીમીટર ઇન્વર્સ થશે? તો જવાબ આવશે 0.219 સેન્ટીમીટર ઇન્વર્સ. 0.219 સેન્ટીમીટર ઇન્વર્સ. ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 7 એ થિયોરિટિકલ છે, બરાબર? આપણે ભણી ગયા છે, બરાબર છે, કે સામાન્ય રીતે દ્રાવણનું મંથન કરવામાં આવે તો વાહકતાનું મૂલ્ય કેવું થાય? વધે. વિશિષ્ટ વાહકતા ઘટે અને મોલર વાહકતા વધે. કેવી રીતે વધે જોઈ આપણે ભણ્યા છે. આગળ ફરી એક વાર યુટ્યુબ પર કોઈ ટોપિક જોઈને સમજી લેજો, બરાબર છે? એના પછીનો પ્રશ્ન. આ પ્રશ્ન એકચ્યુઅલી ગ્રાફિકલ છે, બરાબર છે? સમજવા માટે તમને આપણે છે. એક્ઝામમાં ક્યારે આવો પ્રશ્ન ના પૂછાય. પ્રશ્ન શું કહે છે? તો કે સોડિયમ ક્લોરાઇડ પ્રબળ વિદ્યુત વિભાજ છે, જેની જુદી જુદી સાંદ્રતાએ મળતા મોલર વાહકતાના મૂલ્યો તમને આપેલા છે. એટલે તમને આ પહેલું અને આ બીજું, આ બે વસ્તુ તમને આપેલી છે, બરાબર છે? તો એના માટે તમારે શું કરવાનું છે? દરેક સાંદ્રતા માટે લેમ્બડા એમના મૂલ્યો શોધવાના છે અને એના પરથી આલેખ દોરવાનો છે. અને આલેખ પરથી આપણે જે સીધી રેખા મળે એને આપણે y અક્ષ પર લંબાવીને આંતરછેદ મેળવવાનો છે, જે લેમ્બડા m0 નું મૂલ્ય દર્શાવે છે.
અનંત બંધને મોલર વાહકતા દર્શાવે છે. તો તમે જુઓ, તમને સાંદ્રતા આપેલી છે, તમને વાહકતા આપેલી છે, ધ્યાન આપજો. તમે અંદર 10⁻² આપેલું છે, પણ એ 10⁻² છે, રાઈટ? તમને આવું આપેલું છે, અહીંયા લખતો નથી અત્યારે. તમને આ મૂલ્ય આપેલા છે, આ મૂલ્ય આપેલા છે. તમારે ગ્રાફ રૂટ સી નો બનાવવાનો છે. તો સી તમને આપેલું છે સાંદ્રતા, તો આ સાંદ્રતા નું વર્ગમૂળ લઈ લો. તો કેલ્સીની મદદથી તમે એનું વર્ગમૂળ મેળવી શકશો, બરાબર છે? તો તમે વર્ગમૂળ લખી દીધા એના. હવે વાહકતા સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ છે, આપણે સેન્ટીમીટર ઇનવર્સમાં જોઈશે, બરાબર છે? કારણ કે આપણે કપ્પા ગુણ્યા 1000 કરીશું એ લીટર માટે છે, એટલે સેન્ટીમીટર ક્યુબ માટે છે, એટલે આપણે મીટરને સેન્ટીમીટરમાં ફેરવવું પડે. તો આપણે 1 મીટરને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 10⁻² સેન્ટીમીટર ઇનવર્સ વડે ગુણવું પડશે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 1 મીટર ઇનવર્સ બરાબર શું થાય? તો કે 100 સેન્ટીમીટર ઇનવર્સ થાય. તો આપણે મીટરની જગ્યાએ શું લખી દીધું? 10⁻². તો તમને આ મૂલ્ય તો આપેલા જ હતા ઓલરેડી, એમાં 10⁻2 ઉમેરી, એટલે અહીંયા લખી દો આ રીતે. આમ તમે જોયું કે અહીંયા દરેકના મૂલ્યમાં આપણે 10⁻² સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા માટે આપણે એની અંદર ઉમેરીએ છીએ 10⁻². 10⁻². હવે લેમ્ડા બરાબર k × 1000 અપોન મોલારિટી. તો અહીંયા k નું મૂલ્ય કેટલું છે? તો કે 1.237 × 10⁻⁴ અને 1000 ની 10⁻³ છેદમાં મોલારિટી કેટલી થશે? 10⁻3. એ જ પ્રકારે અહીંયા 11.85 × 10⁻⁴ ગુણ્યા 1000 ની જગ્યાએ 10⁻³ છેદમાં તો કે 10⁻². આ રીતે આપણે લેમ્ડા એમ ગુણ્યા 10⁻³ અને છેદમાં આપણે એની સાંદ્રતા મૂકી અને આપણે આ રીતે મૂલ્ય મેળવીશું. હવે તમારે ગ્રાફ દોરવાનો છે. કયો? લેમ્ડા એમ વિરુદ્ધ રૂટ સી નું, એટલે કે તમારે આલેખ દોરવાનો છે. આ બે વચ્ચે આલેખ ડ્રો કરવાનો છે. તો તમે જો અહીંયા x અક્ષ ઉપર આપણે વર્ગમૂળમાં સી લીધેલું છે અને y અક્ષ પર આપણે લેમ્ડા એમ લીધેલો છે. તો અહીંયા 1 સેન્ટીમીટર બરાબર 0.05 લઈએ મોલારિટીના મોલારિટીની 1/2 ઘાત, અને અહીંયા આપણે 1 સેન્ટીમીટર બરાબર આપણે 2 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ લઈએ. તો આ રીતે આપણે તમે આ મૂલ્ય પરથી તમે આ રીતે ગ્રાફ મેળવશો. હવે આ ગ્રાફને આપણે લંબાવીએ y અક્ષ તરફ, તો એ 124 મૂલ્ય પર એ છેદે છે. તો આ શું થઈ ગયું? તો કે લેમ્ડા નોટ એમ નું મૂલ્ય આપે છે તેમ કહી શકાય. બરાબર છે? ખ્યાલ આવે છે? ઓકે, ઠીક છે. ક્વેશ્ચન નંબર 11. તો જુઓ, અહીંયા તમને એસિટિક એસિડની સાંદ્રતા આપેલી છે. એસિટિક એસિડની 298 કેલ્વિન તાપમાને વાહકતા આપેલી સિમેન્સ સેન્ટીમીટર, એટલે કપ્પા વિશિષ્ટ વાહકતા છે તેમ કહી શકાય. તમારે પહેલા શું કરવાનું છે? મોલર વાહકતા શોધવાની છે. સાથે સાથે તમને એમ કીધું છે કે એસિટિક એસિડ માટે લેમ્ડા નોટ એમ એટલે કે અનંત મંદને અથવા સીમિત મોલર વાહકતા નું મૂલ્ય તમને આપી દીધેલું છે. બરાબર છે? તો વિયોજન અચળાંક k એ શોધવાનો છે. હવે તમને જે ડેટા આપે છે પહેલા લખી દઈએ આપણે. તો c બરાબર શું છે? 0.00241 મોલર તમને આપી દીધેલું છે. બરાબર છે? એના પછીથી તમને વાહકતા કી આપેલી છે. તો વાહકતા વિશિષ્ટ વાહકતા કે કપ્પા બરાબર છે 7.896 ગુણ્યા 10⁻5 સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ. તમને લેમ્ડા નોટ એમ અનંત મંદને મોલર વાહકતાનું મૂલ્ય તમને આપી દીધેલું છે 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. તમારે કે શોધવાનું છે. હવે તમે ધ્યાન આપો. તો સૌપ્રથમ આપણે શું કરીશું? આપણે કીધું છે લેમ્ડા એમ શોધવાનું છે. તો લેમ્ડા એમ બરાબર શું લખાય? તો કે કપ્પા કે વિશિષ્ટ વાહકતા કપ્પા કે બરાબર 1000 છેદમાં મોલારિટી. સારું, કપ્પા કેટલો છે? તો કે 7.896 ગુણ્યા 10⁻5 ગુણ્યા 10⁻3 છેદમાં 0.00241. બરાબર છે? અહીંયા બેને કટ કરી 10⁻2 થઈ જાય. બરાબર છે? અહીંયા તમે સીધું સિમ્પ્લિફાય કરો और ડાયરેક્ટ જવાબ લખી દઈએ. લેમ્ડા એમ કેટલો મળશે આપણને? તો કે 32.76. અહીંયા તમને મળશે 32.76 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. હવે ધ્યાન આપો, તમારે શોધવાનું છે વિયોજન અચળાંક. બરાબર છે? આ નંબર 1 થઈ ગયો. હવે તમારે શોધવું છે વિયોજન અચળાંક.
તો વિયોજન અચળાંક માટે લખાઈશું કે એ, એના પર સૂત્ર શું છે તો કે આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા. તમારે પહેલા શું શોધવું પડશે? આલ્ફા શોધવું પડશે, વિયોજન અંશ શોધવો પડશે. તો આપણે અહીંયા શોધીએ વિયોજન અંશ આલ્ફા. આલ્ફા બરાબર સૂત્ર શું છે તો કે લેમ્ડા એમ અપોન લેમ્ડા નોટ એમ. તો લેમ્ડા એમ નું મૂલ્ય કેટલું મળ્યું આપણને? 32.76 છેદમાં લેમ્ડા નોટ એમ નું મૂલ્ય કેટલું છે તમને આપેલું 390.5. 390.5. તો એનું સિમ્પ્લિફિકેશન કરીએ એટલે આપણને મળે 0.0838. એકમ કશો જ નહીં આવે. કેમ તો કે ઉપર નીચે તો કે લેમ્ડાના એમના યુનિટ કેન્સલ થઈ જશે. હવે આ મૂલ્ય આપણે વિયોજન અચળાંકમાં મૂકી દઈએ તો લખાશે શું તો કે 0.0838 નો સ્ક્વેર ઇન્ટુ સી. સી કેટલું છે? 0.00241 અપોન 1 માઇનસ 0.0838 થશે. તમે આખાનું સિમ્પ્લિફિકેશન કરશો તો હું ડાયરેક્ટ જ લખી દઉં છું. એનું સિમ્પ્લિફિકેશન કરશો તો 1.8 into 10⁻⁵ મોલર મળશે. અહીંયા અવગણશો નહીં કારણ કે મૂલ્ય બહુ નાનું છે તો કરીને અવગણશો નહીં તો સીધો તમારો જવાબ આવશે. રાઈટ. એના પછીનો નંબર 12 નંબરનો ક્વેશ્ચન જોઈએ. શું કહે છે કે નીચેની રિડક્શન પ્રક્રિયા માટે કેટલા વિદ્યુત ભારના જથ્થાની જરૂર પડે? તો તમે જો અહીંયા લખ્યું છે 1 મોલ Al3+ માંથી એલ્યુમિનિયમ. તો તમે અહીંયા ઇક્વેશન લખો. શું લખાશે અહીંયા તો કે Al3+ plus 3 electrons gives aluminium. તો આની તત્વબિંદુ શું થાય? 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરીએ, 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરીએ, બરાબર છે, તો 1 મોલ એલ્યુમિનિયમ મળે. 1 મોલ એલ્યુમિનિયમ મળે. તો આન્સર શું આવશે? 3 ફેરાડે. બરાબર છે. હવે તમારે કુલમમાં ફેરવવું હોય તો 3 ફેરાડે બરાબર કેટલા થાય તો કે 3 ગુણ્યા 96500 બરાબર છે. એ જે આવે એટલા કુલમ તમારા આવશે. એ જાતે કરી નાખજો. બરાબર છે. એ જ પ્રકારે 1 મોલ Cu2+ માંથી Cu. તો ઇક્વેશન શું થાય? Cu2+ plus 2 electrons gives Cu. બરાબર છે. આનો શું થયો કે જો 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરીએ તો 1 મોલ Cu મળે. બરાબર છે. તો 2 ફેરાડેને આપણે કુલમમાં ફેરવીએ તો શું લખાય તો 2 ફેરાડે બરાબર 2 ગુણ્યા 96500 બરાબર છે. એ જેટલા આવે એટલા કુલમ આવશે. ત્યાર પછી છેલ્લે જોઈએ અહીંયા MnO4 માઇનસ પરમેંગેનેટ આયન છે. MnO4 માઇનસ એમાંથી શું બનાવવાનું છે? Mn2+. હવે અહીંયા તમે Mn નો ઓક્સિજન નાખશો તો એક ઓક્સિજનનો -2 તો 4 ના -8 એના બરાબર પેલું -1 તો -8 પેલા તો +8 છે એટલે આ શું છે? +7 છે. તો +7 થી +2 એટલે કે 5 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કર્યો. તો આનો અર્થ શું થયો કે 5 ફેરાડે વિદ્યુતનો જથ્થો જો પસાર કરવામાં આવે તો 1 મોલ Mn2+ મળે. તો 5 ફેરાડેના વિદ્યુત જથ્થો કુલમમાં ફેરવે તો શું થાય તો કે 5 ગુણ્યા 96500 કુલમ. તો એટલા કુલમ આવે. બરાબર છે. અહીંયા દરેકમાં 1 મોલમાંથી જ કીધેલું છે. તો 1 મોલમાંથી 1 મોલ, 1 મોલમાંથી 1 મોલ, 1 મોલમાંથી 1 મોલ એટલે જેટલા ફેરાડે આવે એને 96500 ગુણી નાખો એટલે તમને વિદ્યુતભારનો જથ્થો મળી જાય.